કચ્છમાં કાર્યરત ઔદ્યોગિક એકમોમાં સ્થાનિક લોકોને રોજગારી ના આપતા એકમો વિરુદ્ધ કડક પગલાં લેવા જિલ્લા વહીવટીતંત્ર આયોજન કરી રહ્યું છે। તો બિનખેતી વીજ જોડાણો શોધવા જિલ્લા કલેક્ટરે પીજીવીસીએલના અધિકારીઓને કડક તાકીદ કરી છે। ભુજમાં આજે યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં આ મુદ્દે પ્રજાકીય પ્રતિનિધિઓએ ઉગ્ર રજૂઆત કરી હતી। તો પ્રજાકીય પ્રતિનિધિઓના પ્રશ્નોનો માનવીય અભિગમથી ઉકેલ લાવવા પણ કલેક્ટરે તમામ અધિકારીઓને તાકીદ કરી છે। જિલ્લા કલેક્ટર પદે નિયુક્તિ બાદ હર્ષદ પટેલે આ પ્રથમ સંકલન સમિતિનું અધ્યક્ષ સ્થાન સંભાળ્યું હતું। આ તરફ શુક્રવારે રામનવમીની જાહેર રજા આવતા આજે મોટાભાગની સરકારી કચેરીઓમાં જાણે કે મિની વેકેશન પડી ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો। શુક્રવાર અને રવિવારની રજા વચ્ચે શનિવારના એક દિવસ પૂરતી રજા પાડી દઈ અનેક કર્મચારીઓએ 3 દિવસનું વેકેશન પાડવાનું પ્લાનિંગ કર્યું હોય તેવો માહોલ મોટાભાગની કચેરીઓમાં જણાતો હતો। કલેક્ટર કચેરીથી લઈ નગરપાલિકા, જિલ્લા પંચાયત, બહુમાળી ભવનમાં આવેલી વિવિધ સરકારી કચેરીઓમાં કર્મચારીઓની હાજરી ખૂબ પાંખી જણાતી હતી। હવે સોમવારથી જ તમામ સરકારી કચેરીઓ ધમધમતી થશે। પૂર્વ કચ્છ એલસીબીએ આંતરરાજ્ય કાર ચોરીના એક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। પોલીસે 2 ચોરાઉ વૈભવી કાર સાથે એક બુટલેગરની ધરપકડ કરી છે। પોલીસે નવી ભચાઉના મુકેશસિંહ ઝાલા નામના એક આરોપીની ધરપકડ કરી છે। તેની પાસેથી પોલીસે સફારી અને પજેરો કાર જપ્ત કરી છે, જેની કિંમત અંદાજે 21 લાખ રૂપિયા છે। બંને કાર ચોરીની છે। એક કારની ચોરીની ફરિયાદ ચંદીગઢમાં અને બીજી કારની ચોરીની ફરિયાદ અગાઉ મુંબઈમાં નોંધાઈ હતી। ચોરીની સફારી કાર અંજારના સતાપર ગામે રહેતા અને પોલીસ દળમાંથી ડિસમિસ કરાયેલા કુખ્યાત પૂર્વ પોલીસ કોન્સ્ટેબલ અશોક યાદવે તેને વેચી હતી, જ્યારે અન્ય પજેરો કાર તે વલ્લભ વિદ્યાનગરથી લાવ્યો હતો। ચોરીની આ કારનો દારૂની હેરાફેરી કરવા માટે દુરુપયોગ થતો હતો। ભુજના મહિલા કલ્યાણ કેન્દ્રમાંથી માંડવીની એક યુવતી ભેદી સંજોગોમાં લાપતા થઈ ગઈ છે। ભુજના એરપોર્ટ રોડ પર આવેલા આ કેન્દ્રમાં માંડવીની નેહા ખત્રી નામની એક 27 વર્ષીય યુવતીને પોલીસે મોકલી હતી। આ યુવતી અન્ય સમાજના એક પરિણીત યુવક સાથે પ્રેમ લગ્ન કરવા ઈચ્છતી હતી। દરમિયાન ગત રાત્રે તે મહિલા કલ્યાણ કેન્દ્રમાંથી ગુમ થઈ જતા ચકચાર મચી ગઈ છે। ઉલ્લેખનીય છે કે નેહાનો કબજો પોતાને સોંપવા માંડવીના રફીક નામના એક પરિણીત યુવકે કોર્ટમાં અરજી કરી હતી। તે દરમિયાન આ યુવતી લાપતા થઈ જતા પોલીસે વિવિધ પરિબળોને ધ્યાને રાખી તેને શોધવા તપાસ શરૂ કરી છે। વધુ સમાચારો જોઈશું, પરંતુ આ વિરામ બાદ।